અહીં પશુપાલકોના હિતને લઈને એક મોટો નિર્ણય કરાયો। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બનાસકાંઠા દૂધ ઉત્પાદક સંઘને પત્ર લખીને આદેશ કરવામાં આવ્યો કે જિલ્લામાં ચાલતા તમામ ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો જે સંઘને દૂધ પૂરું પાડે છે એ તાત્કાલિક અસરથી બંધ કરો। જે ગામમાં નોંધાયેલ મંડળી છે છતાં સૂચિત મંડળી ચલાવવામાં આવે છે તેવી સૂચિત મંડળીઓ પણ બંધ કરવા આદેશ કર્યો છે। બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતો દૂધ મંડળીથી વંચિત છે, ત્યાં સૂચિત મંડળી ચાલુ કરી સમયસર નોંધણી કરવા આદેશ કરાયો। આ કામગીરીમાં પશુપાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે જે તે ગામની નોંધાયેલ દૂધ મંડળી મારફતે દૂધ સ્વીકારવામાં આવે એવું પણ કહ્યું છે। ખાનગી દૂધ કેન્દ્રો દ્વારા પશુપાલકોનું શોષણ ન થાય તે માટે નોંધાયેલ દૂધ મંડળી મારફતે એ દૂધ સ્વીકારવાની વ્યવસ્થા કરવા કહેવાયું છે। ગામની અથવા નજીકની નોંધાયેલ દૂધ મંડળી મારફતે પશુપાલકોનું દૂધ સ્વીકારવાની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે। ઘણા ગામોમાં નોંધાયેલ દૂધ મંડળીઓ હોવા છતાં સૂચિત મંડળી શરૂ કરી તેના મારફત દૂધ સ્વીકારવામાં આવે છે। વિકાસની વાતો વચ્ચે ગુજરાતમાંથી કેટલાક શરમજનક દ્રશ્યો પણ આવ્યા। આ તસવીરો જુઓ। તંત્રના પાપે લોકોને મુશ્કેલીનો કોઈ છેટો અહીંયા જડે એવો નથી। આ તસવીરો જુઓ। આપની ટીવી સ્ક્રીન પર 4 તસવીરો છે। સ્થળો અલગ અલગ છે પરંતુ સમસ્યા કંઈક એક જેવી જ છે। ક્યાંક ખરાબ રસ્તાને કારણે તો ક્યાંક રસ્તાઓ જ નથી, એના કારણે અંતિમ યાત્રા હોય કે પછી દર્દી હોય તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉનાના ઝાખરવાડા ગામે દર્દીને ઉચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવાયો। ગામના ખરાબ રસ્તાને કારણે એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી ન શકી તો છોટાઉદેપુરમાં કાચા રસ્તાને કારણે સગર્ભાને ફરી એકવાર જોડીમાં લઈ જવી પડી। નસવાડીના ખેંદા ગામના આ દ્રશ્યો પણ છે, જ્યાં ભાવનગરમાં પણ એક મોતનો મલાજો ન જળવાયો એવી ઘટના બની। ભાલ પંથકના માઢિયા ગામે ઘૂંટણસમા પાણીમાં અંતિમ યાત્રા નીકળી। વલસાડના કપરાડાના કેડધા બારપુડા ગામે તો પાકું સ્મશાન છે જ નહીં અને તેના કારણે તાડપત્રી અને પતરાના સહારે વરસતા વરસાદમાં અંતિમ વિધિ કરવી પડે છે। અનેક રજૂઆતો પછી પણ દર વર્ષે આ જ સ્થિતિ છે। હવે સવાલ એ છે કે સમસ્યાનો ઉકેલ આવશે ખરો કે પછી આ જ સ્થિતિમાં લોકોને મજબૂર રહેવું પડશે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારના ખેંદા ગામે વિકાસના દાવા પોકળ સાબિત થતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। રસ્તાના અભાવે પ્રસૂતાને જોડીમાં ઉચકીને લઈ જવાઈ। પ્રસૂતાને રાત્રિ દરમિયાન પ્રસવ પીડા શરૂ થઈ અને ગામના કાચા અને પથરાળ રસ્તાઓને કારણે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી ન શકી, જેથી મહિલાને કાપડની જોડીમાં મૂકીને લગભગ 1 કિલોમીટર સુધી ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવી। ગ્રામજનોએ કહ્યું કે પ્રશાસનને ખૂબ જ રજૂઆત કરી છે, છતાંય રસ્તા બનાવવા માટે કોઈ પગલાં લેતું નથી। મહત્વનું છે કે જિલ્લામાં આવું પહેલીવાર નથી, અનેક વખત આવી ઘટના બની ચૂકી છે, છતાંય પ્રશાસન અહીંયા વહીવટી તંત્ર રોડ બનાવવા તૈયાર નથી, એમના પેટનું પાણી હલતું નથી। અનેકવાર રજૂઆતો છતાં આવી ઘટનાને ગંભીરતાથી ન લેવાતા ગ્રામજનોમાં પણ નારાજગી છે। આ મોટે ભાગે જે વસ્તુ જે છે એમાં રસ્તાના જે મેઇન કારણ હોય છે કે ભાઈ રસ્તાની અંદર જઈ શકે એવી 4 વ્હીલર જઈ શકે એવો ચોમાસું કે બારમાસી રસ્તો ન હોવાથી આવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે। નસવાડી તાલુકાની આ પહેલી ઘટના નથી, છોટાઉદેપુરની પહેલી ઘટના નથી। આ પહેલાં તુરખેડામાં પણ થયું હતું, નસવાડીમાં પણ પહેલાં થયું હતું અને છોટાઉદેપુર માટે ગુજરાત હાઈકોર્ટે સો મોટો કરીને પણ ગુજરાત સરકારને આ વ્યવસ્થા કરવા માટે સૂચના આપેલી છે, છતાં પણ આજે આ સ્થિતિ છે। આ રસ્તા પર અમને વારંવાર તકલીફ આવે છે। અમે આ રસ્તા માટે વારંવાર ઢોલ નગારા વગાડીને પણ અમે વિરોધ કરીએ છીએ, પરંતુ આ સરકાર અમારું કોઈ સાંભળતો નથી। આ રસ્તા પર એક જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર પણ આ રસ્તે ફસાયા હતા। છોટાઉદેપુરના ખેંદા ગામે સગર્ભાને જોડીમાં લઈ જવાના મામલે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, સરકાર માત્ર વિકાસ અને આરોગ્ય સેવાના બણગા ફૂંકે છે। આ જગ્યાએ ભૂતકાળમાં કલેક્ટર અને ડીડીઓના વાહનો પણ ફસાઈ ચૂક્યા હતા। સરકાર તાત્કાલિક આવા અંતરિયાળ વિસ્તારોમાં રસ્તા બનાવે। નકલી કચેરી નામે કરોડો રૂપિયા સંગે વગે થાય છે, પણ એક 1.5 કિલોમીટરનો રસ્તો જ્યાંથી વાહન થઈ શકે, પાકો રસ્તાની તો વાત જ નથી, સાદો રસ્તો પણ જ્યાંથી વાહન પસાર થઈ કે એમ્બ્યુલન્સ થઈ શકે અવર જવર, એ પ્રકારનો રસ્તો પણ આટલી બધી ઘટના બન્યા પછી સરકાર બનાવી શકી નથી। મહેસાણા અમદાવાદ પાલનપુર હાઈવે પર બ્રિજમાં ગાબડું પડ્યું। ઊંઝા 4 રસ્તા ઉપરના બ્રિજ પર ગાબડું પડ્યું। આ ગાબડું પડતાની સાથે જ ગાબડું રિપેર કરાયું। બ્રિજના એક ભાગમાં પાણી ભરાતા પાણી લીકેજ થયું। બ્રિજ નીચેથી પોપડા ખરતા તંત્ર દોડતું થયું। બ્રિજ નીચેથી સળિયા ઉખડી જતા એટલો ભાગ રિપેર કરાયો। સમગ્ર બ્રિજની ગુણવત્તા સામે ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા। ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે બ્રિજની તપાસ અંગેની માગણી કરી। ધારાસભ્યએ સરકાર સમક્ષ બ્રિજના સેમ્પલ લેવાની પણ માગણી કરી છે। સમગ્ર મામલે ઊંઝા પાલિકા પૂર્વ કોર્પોરેટરે પણ સવાલ ઉઠાવ્યા। પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। તુરત જ અમે એના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરી
અને કાર્યપાલક ઇજનેર સ્થળ ઉપર જ હતા એ વખતે બી, અને એમને એનું તાત્કાલિક એનું રિપેરિંગ કામ ચાલુ કર્યું છે. અને અમારા લેવલે અમે અમદાવાદના ખરેરા નદીમાં તણાઈ ગયેલ વાહન ચાલકનો 24 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો. ભારે વરસાદના લીધે વાગલધરા નજીકથી પસાર થતી ખરેરા નદીના પુલ પર પાણી ફરી વળ્યા હતા. પુલ પર પાણી પસાર થઈ રહ્યું હોવા છતાં ચાલકે જીવને જોખમમાં મૂકી નદીના વહેતા પાણીમાંથી વાહન પસાર કરવા પ્રયાસ કર્યો હતો. તે સમયે વાહન સાથે તણાઈ ગયો હતો. વહીવટી તંત્રને જાણ થતાં જ તંત્રની ટીમો દોડતી થઈ હતી. એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ વાહન ચાલકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ મૃતક સ્કૂલ વાહન ચલાવે છે. બાળકોને ઘરે મૂકીને પરત ફરી રહ્યો હતો. તે સમયે બની હતી ઘટના. હાલ વાહન સાથે મૃતદેહ પણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. 12:30 बजे वो डेड बॉडी रिकवर हो गई. कल बहुत दिक्कत आ रही थी क्योंकि कल बाढ़ का पानी काफ़ी तेज था, फ्लो बहुत ज़्यादा था, तो हम जो बोट का इस्तेमाल कर रहे थे वो टिक नहीं पा रही थी, उसको स्टे करने में प्रॉब्लम हो रही थी. तो कल थोड़ी दिक्कत थी, लेकिन आज जब सुबह हम लोग आए तो पानी 3-4 फीट कम हो गया था और हम लोगों को हमने मैनुअली भी सर्च किया और फिर हमने जब लास्ट में सारे प्रयास विफल हो गए तो हमने डीप डाइविंग सेट का इस्तेमाल किया. उसमें फिर वो गाड़ी मिल गई.